કરીને લોહીમાં 1 લીટર જેટલું દૂધ લેશું. દૂધને તુરંત આપણે ગરમ કરવાનું છે અને થોડા ટાઈમે હલાવતું રહેવાનું છે જેથી દૂધ નીચે ચોટી ના જાય. જેથી દૂધમાં આપણો પાવડર સરખો મિક્સ થઈ જાય. ધીમા તાપે આપણે દૂધ સતત હલાવતું રહેવાનું છે. હવે તમે જોઈ શકો છો દૂધ આપણું કસ્ટર્ડ પાવડર દૂધમાં એકદમ મિક્સ થઈ ગયું છે. મિક્સ કર્યા બાદ આપણું દૂધ 5 મિનિટમાં એકદમ ખાટું થઈ જશે. તમે જોઈ શકો છો ધીમે ધીમે ઘટ થતું જાય છે. દૂધ એકદમ ખાટું થઈ ગયું છે. હવે આપણે તેને ઠંડુ થવા રાખી દઈશું. ત્યારબાદ આપણે એક બાઉલમાં મલાઈ લેશું અને તેને એકદમ ફીણી લેવાની છે. તમે જોઈ શકો છો મલાઈ આપણી રેડી છે. ત્યારબાદ આપણે દૂધને એક તપેલીમાં લઈને આ રીતે ફોઇલ પેપર રાખી તેને ફ્રીઝરમાં ઠંડુ થવા રાખી દઈશું. આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે. ત્યારબાદ આપણે તેને ફીણી લેવાનું છે. બ્લેન્ડર દ્વારા આપણે તેને ફીણી લેશું એટલે એકદમ આપણું ક્રીમી આઈસ્ક્રીમ બને. ત્યારબાદ આપણે તેમાં મલાઈ ઉમેરીશું. મલાઈ નાખ્યા વગર સતત હલાવતું રહેવાનું છે જેથી મિશ્રણ આપણું એકદમ મિક્સ થઈ જાય. મલાઈ નાખ્યા બાદ આપણે તેને પાછું ફીણી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ રેડી છે. હવે તેમાં આપણે કાજુ બદામ, ચોકલેટ ચિપ્સ, ટૂટી ફૂટી બધું આપણે નાખી દઈશું અને એકદમ પાછું મિક્સ કરી દઈશું. ત્યારબાદ પાછા આપણે એક બાઉલમાં લઈને ફોઇલ પેપર રાખી દેવાનું છે અને 5 થી 6 કલાક જેટલું ફ્રીજમાં મૂકી દેવાનું છે. આપણો આઈસ્ક્રીમ એકદમ રેડી છે. તમે પણ ઘરે ટ્રાય કરો અને કહેજો કેવો બન્યો અને અમારા